કે કોઈ ડિસ્ટ્રીબ્યુટનો સવાલ નથી। કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ખાલી જે 2 દિવસથી ખેડૂતો નીકળ્યા છે એના માટે ખાલી જમવા માટે ફૂડ વિતરણની વ્યવસ્થા કરી। કોઈ પણ જગ્યાએ તમે આંદોલન કરો, યાત્રા કરો તો વચ્ચે સભા સ્થળ હોય કે ના હોય, તો સભા સ્થળ અહીંયા રાખ્યું છે, અહીંયા સભા કરી અને ગાંધીનગર જવાનું છે। બબાલ છે કોંગ્રેસ આપને કોંગ્રેસ વાળાની, તો એ માટે અમે નથી આવ્યા, અમે ખેડૂના કામ માટે આવ્યા છીએ। તો ખેડૂનું કામ થવું જોઈએ, ખેડૂના જે મુદ્દા છે એ પૂરા કરો અને આગળ આવો ગાંધીનગર। ખેડૂતો નથી, એ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, બરાબર છે। મોરબી જિલ્લાના રંગપરિયા કે શું છે ભાઈ જે છે જિલ્લાના પ્રમુખ, બરાબર છે, એ અને આખી ટીમ એની છે। આ કોંગ્રેસની સભા છે, આમાં ક્યાંય થાંભલાનો બોર્ડ મારેલો નથી, એટલા માટે અમે આ સભા રદ કરી છે। અમે સીધા અહીંથી ગાંધીનગર જવા તૈયાર છીએ। ઝંડા કોંગ્રેસના અમે થાંભલા માટે આવી, આમાં થાંભલાની વાત જ નથી કે જો બેનરમાં બતાવો કેમેરામાં। કોંગ્રેસ રહ્યું ને એનો રાજકીય લાભ લેવા માગે। અમારા ખેડૂત ખર્ચે આવ્યા છે, કોઈની પાસે રૂપિયો લીધો નથી, બધા આવાના ખર્ચે આવ્યા છે। અમારે કોઈને રાજકીય લાભ લેવા દેવાનો નથી। કિસાન છીએ, કિસાનની જોડે રહેવા માંગે છે। કોઈ કોંગ્રેસનો કેસ પહેરીને અમે નથી આવ્યા, આજે કિસાન બનીને અમે આવ્યા છીએ। તો ગાંધીનગર પહોંચે તે પહેલાં જ અહીંયા મોટી બબાલ જે છે તે થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે આ કોંગ્રેસ જે છે તેમના દ્વારા આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમનો તેઓ વિરોધ કરી રહ્યા છે। અત્યારે જે કોંગ્રેસનું અહીંયા બેનર કિસાન અધિકાર યાત્રાનું જે મારવામાં આવ્યું છે તેમનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે, અને જે અહીંયા સભા યોજવામાં આવી છે તેમાં તેમનું એવું કહેવું છે કે આ ગાંધીનગર ખેડૂતોને જવાનું છે, પરંતુ તેઓ અહીંયાથી શા માટે અટકી ગયા તેવા અત્યારે આરોપ જે છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યા છે। આ કિસાન યાત્રા જે છે ખેડૂતોની જે આ યાત્રા છે તેમને અત્યારે રોકી દેવામાં આવી છે। કેટલાક લોકો અહીંયા છે, આપણે એમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે, કારણ કે અત્યારે કિસાન યાત્રાના જ્યારે કોંગ્રેસ દ્વારા જ્યારે કાકા શું કહેશો, શું બબાલ છે? અમે બબાલ છે કોંગ્રેસ આપને કોંગ્રેસ વાળાની, તો એ માટે અમે નથી આવ્યા, અમે ખેડૂના કામ માટે આવ્યા છીએ। તો ખેડૂનું કામ થવું જોઈએ, ખેડૂના જે મુદ્દા છે એ પૂરા કરો અને આગળ આવો ગાંધીનગર। બાકી કાંઈ નહીં, ગાંધીનગર અમારે પહોંચવાનું છે અને સરકારને બતાવવાનું છે કે કેમ થાય ખેડૂતી કામ। અત્યારે અહીંયા રોકવામાં આવ્યા છે, શું કારણ? અહીંયા કારણ છે આપણે કોંગ્રેસ વાળાનો મુદ્દો છે, તો એના અમારે કાંઈ લેવા દેવા નથી। પાલભાઈ આંબલિયા અને લાલજીભાઈ તો પહેલેથી જ આમાં છે, પણ જે ભલે રહ્યા તો અમે ખેડૂત હોય તો અમારી સાથે રહીએ, એના પક્ષ માટે અમે કોઈ એની સાથે નથી। અમારા ખેડૂતના જે મુદ્દા છે એના કામ કરો તો અમારી સાથે ન તો તમે નીકળી જાઓ। અત્યારે ગાંધીનગર જશો ખરા? ગાંધીનગર જશો, બિલકુલ ગાંધીનગર જશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અત્યારે પોલીસ છે તે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। ખૂબ જ અત્યારે આ સીધા જ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે જે ઓગણજ આવેલું છે ત્યાંના આ દ્રશ્યો છે। ખેડૂતો જે છે તેઓ અત્યારે સતત એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયાથી આપણે અત્યારે સભા નથી કરવી, સભામાં નથી જવું। કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તે સભાને લઈને અત્યારે હલ્લાબોલ જે છે તે કરવામાં આવ્યો છે। તેમનું કહેવું છે કે આ સભા ન થવી જોઈએ। શું કહેશો, શું કહેશો અત્યારે શા માટે બબાલ? અમે ખેડૂત છીએ, અમે ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા। આ કોંગ્રેસની સભા છે, આમાં ક્યાંય થાંભલાનો બોર્ડ મારેલો નથી, એટલા માટે અમે આ સભા રદ કરી છે। અમે સીધા અહીંથી ગાંધીનગર જવા તૈયાર છીએ। અહીંથી સીધા જ ગાંધીનગર? સીધા ગાંધી। તો કોંગ્રેસ એમ કહે છે કે સભા એટલા માટે અહીંથી ગાંધીનગર જ જવાનું છે, પણ પેલા કોંગ્રેસની સભામાં થાંભલાનું બોર્ડ નથી માર્યું। ઝંડા કોંગ્રેસના અમે થાંભલા માટે આવી, આમાં થાંભલાની વાત જ નથી કે જો બેનરમાં બતાવો કેમેરામાં। તો પાલભાઈને કોંગ્રેસ રહ્યું ને એનો રાજકીય લાભ લેવા માગે। અમારા ખેડૂત ખર્ચે આવ્યા છે, કોઈની પાસે રૂપિયો લીધો નથી, બધા આવાના ખર્ચે આવ્યા છે। અમારે કોઈને રાજકીય લાભ લેવા દેવાનો નથી। હવે ગાંધીનગર જશો? અમે જઈ જ છીએ ગાંધીનગર। અમારો મૂળ મુદ્દો ભટકાવવાનો નથી, અમારો મૂળ મુદ્દો ભટકાવવાનો નથી। ખેડૂતનો એક જ અવાજ, ગાંધીનગર, ગાંધીનગર, ગાંધીનગર જશું, બધાનો સાથ સહકારથી। બિલકુલ ગાંધીનગર જશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા કેટલાક લોકો છે, એમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો, ગાંધીનગર જશો? હા, ગાંધીનગર જઈશું અમે કોઈ પણ સંજોગોમાં। કોંગ્રેસ પાર્ટી કે કોઈ ડિસ્ટ્રીબ્યુટનો સવાલ નથી। કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ખાલી જે 2 દિવસથી ખેડૂતો નીકળ્યા છે એના માટે ખાલી જમવા માટે ફૂડ વિતરણની વ્યવસ્થા કરી। બાકી અહીંયાથી ગાંધીનગર જવાનું છે। અમે કિસાન છીએ, કિસાનની જોડે રહેવા માંગે છે। કોઈ કોંગ્રેસનો કેસ પહેરીને અમે નથી આવ્યા, આજે કિસાન બનીને અમે આવ્યા છીએ।
બબાલ શું થઈ છે? બબાલ શું છે? બબાલ કઈ નહીં, પોલીસ દ્વારા અમને રોકવામાં આવ્યા છે અને અમારે પહોંચવાનું છે ગાંધીનગર. પોલીસ દ્વારા અત્યારે રોકવામાં આવ્યા છે. તેમના કારણે કહી રહ્યા છે કે અહીંયા સભા ન થવી જોઈએ. તેમને રોકવામાં આવ્યા છે અને તેમના જ કારણે ખેડૂતો જે છે તે અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે પોલીસ જે છે તેમના દ્વારા ટ્રેક્ટરો જે છે તેમને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ખેડૂતોની એક જ માંગ છે કે તેઓને ગાંધીનગર જવું છે. તેમને શા માટે અહીંયા રોકવામાં આવી રહ્યા છે? અત્યારે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તેમની સાથે ઘર્ષણ થઈ રહ્યું છે. ખેડૂતો જે છે તેમનો અત્યારે કહી રહ્યા છે કે ગાંધીનગર જવાની જે વાત છે તે અત્યારે એક જ છે કે અહીંયા સભા કરો અને ત્યારબાદ તમે ગાંધીનગર જાઓ. પોલીસ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે ખેડૂતો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે તેમને ગાંધીનગર જવા દેવામાં આવે, પરંતુ પોલીસ છે તેમના દ્વારા અહીંયા રોકવામાં આવ્યા છે. ત્યારે હવે ખરેખર અહીંયાથી ખેડૂતો ગાંધીનગર જવા દેવામાં આવશે કે કેમ, અથવા તો આ વિરોધ ઉગ્ર બનશે. ખેડૂતોની માંગ અલગ અને કોંગ્રેસની અલગ છે. અલગ અહીંયા વાત કરીએ ને આપણે. આમ આદમી પાર્ટી ક્યાંય મહેનત કર્યા વગર ડાયરેક્ટ જસ લેવો છે એટલે અત્યારે એમ કહે છે, બરાબર છે. એને એવું કહ્યું કે માપણી અને કાપણીમાં ક્યાંય વીજ થાંભલાનો પ્રશ્ન નથી, બરાબર છે. અમે માપણી અને કાપણીમાં દરેક વખતે બહુ ચોખવટ કરીને કહી છે કે એની અંદર જમીન સંપાદન, જમીન માપણી અને વીજ થાંભલાઓ જે છે, એક નહીં મારા અનેક ઇન્ટરવ્યુ તમે જોઈ લ્યો, દરેકમાં કહ્યું છે. ગાંધીનગર જવાનું કહી રહ્યા છે. તો ગાંધીનગર કોઈ પણ જગ્યાએ તમે આંદોલન કરો, યાત્રા કરો, તો વચ્ચે સભા સ્થળ હોય કે ના હોય, તો સભા સ્થળ અહીંયા રાખ્યું છે. અહીંયા સભા કરી અને ગાંધીનગર જવાનું છે. અમે દરેક જગ્યાએ કહ્યું છે કે અમે ગાંધીનગર જવાના છીએ, બરાબર છે. અહીંયા સભા સ્થળ છે તો સભા કર્યા પછી ગાંધીનગર જવાય ને. ખેડૂતો નથી, એ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, બરાબર છે. મોરબી જિલ્લાના રંગપરિયા કે શું છે ભાઈ જે છે જિલ્લાના પ્રમુખ, બરાબર છે, એ અને આખી ટીમ એની છે. આ પાલભાઈ આંબલિયા છે તેમના દ્વારા અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના મોરબીના અનેક લોકો છે તે અત્યારે આવી પહોંચ્યા છે અને આ કાર્યક્રમ જે છે તેને અત્યારે તેઓ ડિસ્ટર્બ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે જે એસપી રિંગ રોડ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ખેડૂતો મોટી સંખ્યાની અંદર પહોંચ્યા છે, પરંતુ અહીંયા જે સભા સ્થળ છે તે સભા સ્થળે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે કે અહીંયા ગાંધીનગર સુધી નથી જવાના. તેમને લઈને આ બબાલ થયું હોવાનું સામે આવી રહ્યું છે. અહીંયાથી આગળ જવા દેવામાં નથી આવી રહ્યા. તો પાલ આંબલિયા છે તેમના દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું છે લાલજીભાઈ શું કહેશો? શું ઘટના બની છે? ખેડૂતની વાત જ થશે. ભાજપ કોંગ્રેસ કોઈ કરવાનો મતલબ જ નથી. આ હોર્ડિંગ લગાવ્યો હોય તો એ મને માન્ય નથી. અંદરના હોર્ડિંગ જોઈ લે. અંદરનું હોર્ડિંગમાં ખેડૂત સિવાયની કોઈ વાત હોય, કિસાન સંઘર્ષ સમિતિનું કોઈ બેનર હોય અને કિસાન કોંગ્રેસ જે આપણું સંગઠન, આ સિવાયની કોઈ વાત ત્યાં હોય તો ઉખાડીને ફેંકી દે. પાલ આંબલિયાએ એવું કહ્યું. સ્વાગતમાં માર્યું છે. પાલ આંબલિયાએ જેને સ્વાગતમાં જેને માર્યું હોય, લાલજી દેસાઈનું હોય, પાલભાઈ આંબલિયાનું હોય તો બરાબર સ્વાગત. પાલ આંબલિયાએ એવું કહ્યું